નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ નમોશ્રી યોજના વિશે વાત કરીશું। આ યોજના અંતર્ગત ગર્ભવતી મહિલાઓને ₹12,000ની આર્થિક સહાય આપવામાં આવશે। તો આ યોજનાની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું। સૌપ્રથમ આ યોજના અંતર્ગત કોણ કોણ લાભ લઈ શકે છે? SC/ST જાતિની મહિલાઓ, દિવ્યાંગ મહિલાઓ, BPL રેશન કાર્ડ ધારક મહિલા, આયુષ્યમાન કાર્ડ ધારક મહિલા, ઈ-શ્રમ કાર્ડ ધારક મહિલા, PM કિસાન સન્માન નિધિ હેઠળ લાભાર્થી મહિલા, મનરેગા જોબ કાર્ડ ધારક મહિલા, જે મહિલાની 8 લાખથી ઓછી આવક હોય તેવી મહિલાઓ, આરોગ્ય ક્ષેત્રે રોકાયેલી મહિલા અને NFSA રેશન કાર્ડ ધારક મહિલા। એટલે કે અહીં દર્શાવેલ 10 કેટેગરીમાંથી કોઈ પણ એક કેટેગરીમાં આવતો હોય તો તે મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે છે। તે મહિલાઓ નમોશ્રી યોજના હેઠળ ફોર્મ ભરી શકે છે। ત્યારબાદ જોઈએ કે આ યોજનાની અરજી ક્યાં કરવી। તો આ યોજનાની અરજી લાભ મેળવવા માટે મહિલાઓએ નજીકમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફિમેલ હેલ્થ વર્કર પાસે જઈ અને ઓફલાઈન અરજી કરવાની રહેશે। અને આ યોજનાની આપણને વધુ માહિતી જોઈતી હોય તો આપણે વિડીયો બનાવેલો છે, તો અમારી ચેનલમાં જઈ અને ફૂલ વિડીયો જોવા વિનંતી।